વિદ્યાર્થી મિત્રો, તમારા સૂચન પર હું તમારી સામે પાસ રિન્યુ કેવી રીતે કરવો તેની વિશેષ માહિતી લઈને આવી છું. ધ્યાનમાં રાખવા જેવી બાબતો: આઈ કાર્ડ નંબર, પાસ પૂરો થયાની તારીખ અને વેલિડ ડેટ. નવી સિસ્ટમ અને જૂની સિસ્ટમ બંનેમાં આઈ કાર્ડ નંબર અલગ અલગ રીતે આવે છે, એટલે વિડીયોમાં બતાવેલ દરેક સ્ટેપ ધ્યાનથી અને સ્કીપ કર્યા વગર જોવા વિનંતી. સૌપ્રથમ કોઈપણ બ્રાઉઝરમાં ઈ-પાસ સિસ્ટમ ઓપન કરી લેવી. તેમાં પાસ રિન્યુ રિક્વેસ્ટ પર જવું. તેમાં તમને સૂચવ્યા પ્રમાણે તમારો આઈ કાર્ડ નંબર અને જન્મ તારીખ લખવી. આઈ કાર્ડ નંબર અને જન્મ તારીખ લખ્યા બાદ સર્ચ પર ક્લિક કરવું. તમે જોશો કે તમારી સામે નવો પાસ બનાવતી વખતે જે રીતનું ફોર્મ ઓપન થયું હતું તેવું જ ફોર્મ ઓપન થશે. તેમાં માંગ્યા મુજબની માહિતી ભરેલ હશે: નામ, જન્મ તારીખ વગેરે. જો સત્ર જૂનું આવતું હોય તો તમારે તમારી કોલેજનું નામ કાઢીને ફરી લખવાનું રહેશે. અહીંયા તમારે બસમાં બેસવાનું સ્થળ, ઉતરવાનું સ્થળ, રૂટ, કાઉન્ટર, સેવાનો પ્રકાર અને કેટલા મહિનાનો પાસ બનાવવાનો છે તે પસંદ કરવાનું રહેશે. બધી વિગત ભરાઈ ગયા બાદ કેપ્ચર કોડ નાખી સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ કરતા પહેલા ભરેલી બધી જ વિગત એકવાર ધ્યાનપૂર્વક ચકાસી લેવી જોઈએ અને તેમાં થતી પાસની અમાઉન્ટ પણ યાદ રાખવાની રહેશે. સબમિટ કર્યા બાદ આવેલ સ્ક્રીનમાં જન્મ તારીખ અને કેપ્ચર કોડ નાખી ફાઇલ ડાઉનલોડ કરી લેવાની રહેશે. આભાર. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.